Hello students, welcome back to the channel. So in the last session we had discussed the basics of a measurement system or a measurement method which is used for measurement of different dimensions. बरोबर कि measurement, what do you mean by measurement? What are different measurement systems for different dimensions that need to be measured, and how are they put into implementation? And what are the different stages of a particular measurement? कोई पण measurement તમે કરો using any particular measuring instrument. So what are the different stages that you pass through before getting the particular result of the measurement? બરોબર તો એ બધી વસ્તુ આપણે તો બેઝિક્સ છે એ આપણે of the fourth chapter we had started and we had discussed the basics. બરોબર તો in case જો તમારામાંથી કોઈ વિડીયો મિસ કર્યો હોય તો as usual in the last 20 seconds of this video you will get a tab on the left hand side of your screen કે જેમાંથી તમે તમારો જે લાસ્ટ પ્રીવિયસ સેશન છે યુ કેન ચેક ઇટ આઉટ ફ્રોમ ધેર. બરોબર તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આજનો જે ફર્સ્ટ ટોપિક છે આપણે જોવાનું છે કે ડેફિનેશન અને બેઝિક કોન્સેપ્ટ જે છે આપણે જાણવાના છે અલગ અલગ. બરોબર તો ધ ફર્સ્ટ ટોપિક ઇઝ એક્યુરેસી, એરર એન્ડ કરેક્શન. બરોબર તો હવે whenever you use a particular any particular measuring instrument for any particular dimension, બરોબર ડાયમેન્શન મેજરમેન્ટ માટે તમે કોઈ પણ ડાયમેન્શન મેજર કરવા માટે તમે જ્યારે કોઈ પણ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો કોઈ પણનો યુઝ કરો તમે, બરોબર તો ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ કે તમને એક્ઝેક્ટ મેજરમેન્ટ ન મળે. બરોબર અથવા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇઝ નોટ ધેટ એક્યુરેટ કે તમને એક્ઝેક્ટ વેલ્યુ જે મેજરમેન્ટ છે એ તમને આપી શકે. બરોબર થોડી ઘણી અનસર્ટેનિટી, થોડી ઘણું જે ઇનએક્યુરેસી છે થોડી ઘણી રહેતી હોય, થોડા ઘણા ડિફરન્સીસ રહેતા હોય, થોડું ઘણું ડેવિએશન જે એક્ઝેક્ટ ડાયમેન્શન છે એ તમને ન મળી શકે, થોડું ઘણું ડેવિએશન તમને મળી રહે. બરોબર હવે આ જે ડેવિએશન છે કે જે ઇરેગ્યુલારિટી છે કે જે અનસર્ટેનિટી છે, બરોબર એને તમે કયા ટર્મ્સમાં તમે દર્શાવી શકો, કયા ટર્મ્સમાં યુ કેન એક્સપ્રેસ ઇટ, ધેટ કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ એક્યુરેસી એન્ડ એરર. બરોબર તો આનાથી આપણને ખ્યાલ હોય કે એક્યુરેસીનો ડેફિનેશન શું થતા. એક્યુરેસી બેઝિકલી તમને ખ્યાલ છે કે ઇટ ઇઝ ધ ક્લોઝનેસ ઓફ અ વેલ્યુ ટુ ઇટ્સ મેજર્ડ વેલ્યુ. બરોબર જે ટ્રુ વેલ્યુ કે જે સ્ટાન્ડર્ડ વેલ્યુ કે જે મેજર્ડ વેલ્યુ છે, બરોબર જે એક્ઝેક્ટની મેજરમેન્ટ છે, બરોબર એનાથી જેટલી તમારી જે મેજર્ડ વેલ્યુ છે એ ક્લોઝ હશે, બરોબર ધેટ ઇઝ યોર એક્યુરેસી. બરોબર જેટલું ક્લોઝનેસ હશે બંને વેલ્યુ છે, યોર સ્ટાન્ડર્ડ વેલ્યુ એન્ડ યોર મેજર્ડ વેલ્યુ. બરોબર એ બંને વચ્ચે જેટલી ક્લોઝનેસ હશે, જેટલી વધારે ક્લોઝનેસ હશે એટલી તમારી વધારે એક્યુરેસી રહેશે. બરોબર તો એ કોઈ પણ મેજર્ડ સિગ્નલ છે એની એક્યુરેસી કેની પર ડિપેન્ડ કરે છે? ડિપેન્ડ્સ અપોન ધ ઇન્ટ્રિન્સિક એક્યુરેસી ધ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ તમે કેટલું એક્યુરેટ છે ઇન્ટરનલી. બરોબર સેકન્ડ છે કે જે મેજરમેન્ટ તમે કરો છો, બરોબર જે સિગ્નલ તમને મળ્યું મેજર કરીને એમાં વેરિએશન કેટલું આવે છે. થર્ડ ઇઝ ધ જે ઓબ્ઝર્વર કે જે યુઝર જે છે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરે છે એની એક્યુરેસી કેટલી છે while measuring the dimension. અને ફોર્થ કે જે ક્વોન્ટિટી જે છે, બરોબર જે તમે મેજર કરો છો ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી એ ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રોપરલી એને ઇમ્પ્રેસ કે એક્સપ્રેસ એને કરી શકે છે કે નહીં પ્રોપરલી. બરોબર એની ક્વોન્ટિટી તમે પ્રોપરલી પકડી શકે છે કે નહીં એની ઉપર આધાર રાખે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કોઈ પણ માઇક્રોમીટરનો તમે યુઝ કરો, બરોબર કે સ્ક્રૂની એરરમાં મેજર કરવા માટે, એનો એનવીલ શેપ મેજર કરવા માટે, બરોબર તો એની એક્યુરેસી છે માઇક્રોમીટરની તો એ એની પર આધાર રહે કે ભાઈ સપોઝ આપણે સ્ક્રૂ માપીએ છીએ તો એની એ સ્ક્રૂમાં એરર કેટલી છે, એનવીલ શેપ કેવો છે માઇક્રોમીટરનો, બરોબર ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે, જે એટમોસ્ફિયરમાં તમે મેજરમેન્ટ કરો છો, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ડિફરન્સ ઇન ધેટ એટમોસ્ફિયર. બરોબર તો તમે જે ટોર્ક જે આપો છો તમારા માઇક્રોમીટરને, બરોબર તમે જે મુવમેન્ટ જે આપો છો, રોટેશનલ ફોર્સ તમે જે આપો છો ધેટ ઇઝ કોલ્ડ ટોર્ક. બરોબર તો તમે ટોર્ક જે આપો છો એમાં વેરિએશન્સ કેટલા છે, બરોબર આ બધી વસ્તુ પર તમારી માઇક્રોમીટરની એક્યુરેસી છે ડિપેન્ડ કરતી હોય છે. બરોબર હવે જનરલી જોવા જઈએ તો કોઈ પણ મેજરમેન્ટનું રિઝલ્ટ છે, બરોબર એ જે ટ્રુ વેલ્યુ છે ક્વોન્ટિટીની, બરોબર એનાથી થોડી ઘણી ડિફર તો કરતી જ હોય છે. મેં તમને વાત કરી કે એક્ઝેક્ટ મેજરમેન્ટ એક્ઝેક્ટ વેલ્યુ મેળવવી પોસિબલ નથી. બરોબર થોડું ઘણું વેરિએશન છે એ હોય જ છે, પણ એ વેરિએશન કેટલું હોય છે ધેટ ડિપેન્ડ્સ ઓન યોર એક્યુરેસી ઓફ યોર મેજરમેન્ટ. બરોબર કે જેટલી મેજરમેન્ટની એક્યુરેસી તમારે વધારે હશે એટલું તમારું જે આ એરર કે અનસર્ટેનિટી છે, બરોબર એ ઓછી હશે. બરોબર તો હવે મેજર્ડ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ, બરોબર એ બંને વચ્ચે જે ડિફરન્સ છે એ તમને સ્ટેટિક એરર બતાવે છે. બરોબર ધ ડિફરન્સ બિટવીન યોર મેજર્ડ વેલ્યુ એન્ડ યોર ટ્રુ વેલ્યુ ઇઝ કોલ્ડ ધ સ્ટેટિક એરર. બરોબર તો એ તમારે અથવા તો બીજા વર્ડમાં ઇન અધર વર્ડ્સ ઇટ કેન બી કોલ્ડ એબ્સોલ્યુટ એરર ઓફ મેજરમેન્ટ. બરોબર તો ES તો એ તમારે જાણવું તો ES ઇઝ ઇક્વલ ટુ VM માઇનસ VT, where VM is the measured value and VT is the true value. બંને વચ્ચેનો ડિફરન્સ તમે કરો એટલે you get the absolute error of measurement. બરોબર હવે આ જે એરર આપણને મળી, બરોબર અહીંયા આગળ જે VM અને VT છે, VM ઇઝ ધ મેજર્ડ વેલ્યુ એટલે તમે એ વેલ્યુ કઈ છે કે જે તમે મેજર કરી છે ખરી. બરોબર ધ વેલ્યુ ધેટ યુ હેવ મેજર્ડ યુઝિંગ અ ઇન્સ્ટ્રુમેન્ટ. બરોબર
એન્ડ ધ ટ્રુ વેલ્યુ ઇઝ ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ધ પર્ટિક્યુલર ડાયમેન્શન, બરોબર. તો એ બંને વચ્ચે ઓબ્વિયસલી ડિફરન્સ રહેવાનો. હવે આ જે તમે આ ઇક્વેશનનો યુઝ કરીને તમે ESની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો ઇટ કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ, બરોબર, ડિપેન્ડિંગ ઓન હાઉ ધ મેઝર્ડ વેલ્યુ ઇઝ ડિફરિંગ ઓર ડેવિએટિંગ વિથ રેફરન્સ ટુ ધ ટ્રુ વેલ્યુ, બરોબર. કઈ રીતે ડિફર કરે છે એની ઉપર તમારી ESની વેલ્યુ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. હવે પોઝિટિવ જે જો એરર્સ તમને જોવા મળે તો એનો મિનિંગ એમ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ દેટ યુઝિંગ ઇઝ રીડિંગ વેરી હાઈ રિઝલ્ટ, બરોબર, બહુ હાઈ રિઝલ્ટ રીડ કરે છે, બરોબર. અને નેગેટિવ એરર્સ તમને જોવા મળે તો દેટ મીન્સ ધ ઇન્સ્ટ્રુમેન્ટ દેટ યુ યુઝિંગ ઇઝ રીડિંગ વેરી લો રિઝલ્ટ્સ, બરોબર. હવે તમે કોઈ પણ એવું તમે સપોઝ એક્સપેરિમેન્ટ તમે કરતા હો તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની કે રીડિંગ છે એ કેવું હાઈ છે કે લો છે એ માટે તમે જે એક્સપેરિમેન્ટ્સ કરો તો એના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોવા જાવ તો સ્ટેટિક કરેક્શન છે, બરોબર, એ સ્ટેટિક એરર કરતાં વધારે અગત્યનું છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. શું કામ? કેમ કે સ્ટેટિક એરર છે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટ્રુ વેલ્યુ એન્ડ ધ મેઝર્ડ વેલ્યુ ઓફ અ ક્વોન્ટિટી, બરોબર. હવે સ્ટેટિક કરેક્શન તમારે આ જે સ્ટેટિક એરર તમારે જે મળી છે, બરોબર, એને દૂર કરવા માટે તમારે સ્ટેટિક કરેક્શન તો કરવું જ પડશે કે જેથી રીતે ડેવિએશન છે બંને વચ્ચેનું બિટવીન ધ મેઝર્ડ વેલ્યુ એન્ડ ધ ટ્રુ વેલ્યુ એ બંને વચ્ચેનું જે ડિફરન્સ છે, બરોબર, પછી પોઝિટિવ હોય કે નેગેટિવ હોય ઇટ રિડ્યુસીસ અ લિટલ બીટ કે જેના કારણે તમારી જે ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી છે વધારે સારી થાય, બરોબર. હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટનું કરેક્શન છે, બરોબર, એ એરર જેટલું તે સેમ મેગ્નિટ્યુડમાં કરવાનું હોય તમારે પણ ઓપોઝિટ સાઇનમાં. સપોઝ તમારું જે સ્ટેટિક એરર તમને મળ્યું છે એ નેગેટિવમાં મળ્યું છે તો તમારું જે કરેક્શન જે છે એ પોઝિટિવમાં હોવું જોઈએ, બરોબર. તો જ તમે જે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે મેઝર્ડ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ વચ્ચેનો એ 0 થશે, બરોબર. મેગ્નિટ્યુડ સેમ છે, વેલ્યુ સેમ હશે, બટ ઓનલી ધ સાઇન વિલ ચેન્જ, બરોબર. એટલે જો તમારી સ્ટેટિક એરર નેગેટિવમાં છે તો કરેક્શન જે સ્ટેટિક કરેક્શન છે એ પોઝિટિવ હશે, અને જો એરર તમારી પોઝિટિવ છે તો કરેક્શન વિલ બી નેગેટિવ, બરોબર, બટ ધ વેલ્યુ વિલ બી ધ સેમ, બરોબર. તો CS ઇઝ ઇક્વલ ટુ CS તમારું જે સ્ટેટિક કરેક્શન છે અને ES ઇઝ સ્ટેટિક એરર, તો CS ઇક્વલ ટુ માઇનસ ES, બરોબર. હવે એક્યુરેસી અને પ્રેસિશન બોથ ધીસ ટર્મ્સ આર વેરી ક્લોઝલી રિલેટેડ. તમે આ વસ્તુ પહેલા પણ શીખી ગયા છો એક્યુરેસી અને પ્રેસિશન વચ્ચેનો જે ડિફરન્સ છે, બરોબર. પણ છતાં પણ આપણે ડિફરન્સ જોઈ લઈએ તો એક્યુરેસી ઇટ ઇઝ ધ ક્લોઝનેસ વિથ ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી બિંગ મેઝર્ડ. કોઈ પણ ક્વોન્ટિટીની જે મેઝર્ડ વેલ્યુ છે, બરોબર, ટ્રુ વેલ્યુ જે છે, બરોબર, એનાથી તમારી મેઝર્ડ વેલ્યુ કેટલી ક્લોઝ છે, કેટલી નજીક છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એક્યુરેસી. પ્રેસિશન ઇઝ મેઝર ઓફ ધ રિપ્રોડ્યુસિબિલિટી ઓફ ધ મેઝરમેન્ટ, બરોબર, કે કોઈ પણ મેઝરમેન્ટ તમે જ્યારે કરો તો એ સેમ મેઝરમેન્ટ કે સેમ એ જે મેઝરમેન્ટ તમે જે મેઝરમેન્ટ કર્યું છે, બરોબર, તમે જ્યારે એ સેમ ક્વોન્ટિટી તમે બીજી વાર મેઝર કરો તો એ તમારી પહેલી જે મેઝર્ડ વેલ્યુ છે એનાથી કરતાં તમારી બીજી મેઝર્ડ વેલ્યુ કેટલી ક્લોઝ છે એ તમારી એક પ્રેસિશન બતાવે છે કે હાઉ ક્લોઝ આર ધી મેઝર્ડ વેલ્યુઝ ટુ ઇચ અધર. કે સપોઝ તમે કોઈ પણ ક્વોન્ટિટી મેઝર કરો છો અને તમે એની 4 રીડિંગ લીધી, બરોબર. સપોઝ તમે કોઈ પણ એક આપણે તમને એક બેઝિક ડિફરન્સ તમે કહું કે સપોઝ તમે એક 30 mm ડાયામીટરનો તમારી પાસે શાફ્ટ છે, તમે એનો ડાયામીટર તમારે મેઝર કરવો છે, બરોબર. તો એક્યુરેસી શું કહેવાય છે કે ભાઈ એકચ્યુઅલ જે તમારું ડાયામીટર છે એ છે 30.2 mm, બરોબર. ધ એકચ્યુઅલ ડાયામીટર ઓફ ધ or the so-called the true value of the diameter of the shaft is 30.200 mm. Okay. હવે તમે મેઝર કરો છો તો એક્યુરેસી ક્યાં આવશે? when the values that you get are 30.1, 30.19, 30.210, બરોબર. આ બધી વેલ્યુઝ છે એ એકબીજાથી ઓલ ધ મેઝર્ડ વેલ્યુઝ ધેટ યુ ગેટ, ત્રણ તમે મેઝર વેલ્યુ મેળવી તમે 30.15, 30.19 અને 30.210, બરોબર. જે જેટલી મેઝર્ડ વેલ્યુઝ છે દે આર વેરી ફાર ફ્રોમ ઇચ અધર. બધા વચ્ચેનો ડિફરન્સ છે બહુ વધારે છે, બરોબર. બટ ઓલ these three measured values are very close to the actual value or the true value of the diameter, બરોબર. that is called accuracy. હવે સપોઝ તમે સેમ ડાયામીટર તમે મેઝર કરો છો, બરોબર, તો તમને આ the answers that you get are 30.110, 30.115, 30.120, 30.113. okay. હવે all these values, all these four measured values that you get are very different, or the difference is very high between the true value and all the measured values. આ જે મેજર વેલ્યુઝ તમને મળી છે એ ટ્રુ વેલ્યુ તમારી બહુ આગી છે, બટ ઓલ ઓફ ધીસ મેજર વેલ્યુઝ આર વેરી ક્લોઝ ટુ ઇચ અધર. જે મેજર વેલ્યુઝ છે એ બીજાને બહુ ક્લોઝ છે. તો ઇન ધીસ કેસ ઇઝ કોલ્ડ પ્રેસિશન, બરોબર. તો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન યોર એક્યુરેસી એન્ડ પ્રેસિશન, બરોબર. The accuracy of measurement means conformity to truth. The term precise means clearly or sharply defined. Okay. Accuracy can be improved, precision cannot be improved, બરોબર.
Accuracy depends upon simple techniques of analysis, and precision depends upon many factors and requires many sophisticated techniques of analysis. Accuracy is necessary but not sufficient for condition for precision, and same as precision is necessary but not a sufficient condition for accuracy. બરોબર. So let's go further. Next છે calibration. બરોબર. તો સપોઝ તમે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી કે મિકેનિકલ ક્વોન્ટિટી છે તમે મેજર કરી યુઝિંગ એની પર્ટિક્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરોબર, એન્ડ યુ ગેટ એન એરર. તમે એરર તો મળશે જ, કેમ કે એક્ઝેક્ટ વેલ્યુ મેં તમે આપણે પહેલાં વાત થઈ ટ્રુ વેલ્યુ ટુ મેજર ધ એક્ઝેક્ટ ટ્રુ વેલ્યુ ઇઝ નોટ પોસિબલ, બરોબર. તો જે એરરની મેગ્નિટ્યુડ તમને જે મળી છે મેગ્નિટ્યુડ ધ વેલ્યુ ઓફ ધી એરર, હવે એને જે એની એરરને દૂર કરવા માટે તમારે સપોઝ કરેક્શન તો તમારે કરવું પડશે, કેમ કે તમને એરર મળી છે તેની માટે તમારે કરેક્શન કરવું પડશે. તો હવે આ એરર તમને જે મળી છે, બરોબર, ધ એરર ધેટ યુ હેવ ઓબ્ટેન્ડ બાય ડુઈંગ અ પર્ટિક્યુલર મેઝરમેન્ટ, બરોબર. તો એ જે એરર મળવાના ઘણા બધા અલગ અલગ રીઝન્સ હોઈ શકે. ઇટ કેન બી ધ રીઝન, ઇટ કેન બી ધ યુઝર, ઇટ કેન બી ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇટ કેન બી ધ પર્ટિક્યુલર object that you are measuring, બરોબર. It can be anything, it can be the atmosphere as well, બરોબર. પણ in case it is the particular measuring instrument that you are using, બરોબર, જો એમાં measuring instrumentમાં કાંઈ એરર હોય તો એના કારણે તમને એરર મળતી હોય તો it is very imperative and it is very important for you to remove that error from the measuring instrument. એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એરર રિમૂવ કરવી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે ભલે પછી એવું આપણે સપોઝ કરીએ કે whenever you are if you get an error in a measurement, the reasons are all of them that I said, બરોબર, કે measuring instrument, the human error, atmospheric error, the object, all of them are responsible for getting a particular error, બરોબર. But you can neglect the human error, કે human error પણ તમે દૂર કરી શકો મોર ઓર લેસ અથવા લેટલી, બરોબર, ક્યારે પણ તમે. પછી એટમોસ્ફેરિક એરર ધેટ ઇઝ નોટ ઇન આર હેન્ડ્સ, બરોબર. પછી જે ઓબ્જેક્ટ એરર છે, બરોબર, જે ઓબ્જેક્ટ that you are measuring, if that is errors, you can also rectify that, but the most important thing is to remove the error from the measuring instrument, બરોબર. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એરર દૂર કરવી, તો કરેક્ટ the error of the measuring instrument is the most important thing, બરોબર. તો એટલા માટે એ એરર જે છે તમારી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, ટુ રિમૂવ ધેટ યુ નીડ ટુ પીરિયોડિકલી ચેક યોર ઇન્સ્ટ્રુમેન્ટ. તો પીરિયોડિકલી તમારે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે યુઝ કરો છો એને તમારે કોન્સ્ટન્ટલી ચેક કરતા રહેવું પડે સ્પેસિફિક ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ વિથ અ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ ધેટ યુ યુઝ ટુ ચેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બરોબર. એ બંને વચ્ચેનું કમ્પેરિઝન તમારે કરવું પડે અને બેઝડ ઓન ધેટ યુ કેન ગેટ ધ કરેક્શન, બરોબર. તો આ જે કરેક્શન તમે જે કરો છો બિટવીન ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ યુ યુઝ એન્ડ અ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ ફોર ચેકિંગ ઇટ, ધેટ ઇઝ કોલ્ડ કેલિબ્રેશન, બરોબર. અને આ કેલિબ્રેશન આપણે પહેલાં વાત થઈ એમ કે યુ નીડ ટુ ડુ ઇટ એટ સ્પેસિફિક ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ રેગ્યુલરલી, કે જેના કારણે જો ઇફ ઇન કેસ સમ એરર હેઝ એક્યુમ્યુલેટેડ ઓર કલેક્ટેડ ઇન ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇટ કેન બી રિજેક્ટેડ ઓર કરેક્ટેડ એટ વન્સ, બરોબર. તો એની માટે આ જે કેલિબ્રેશનની જે આખી પ્રોસેસ છે એની માટે you have to a particular procedure has been laid down for each and every instrument that is used in the industry, બરોબર. જેટલા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે એ બધા માટેની જે કેલિબ્રેશનની જે પ્રોસેસ છે ધેટ ઇઝ બીન laid down, written and documented, બરોબર, and standardized as well. આ બધી જેટલી પ્રોસેસ છે બધી સ્ટાન્ડર્ડાઇઝ કરેલી છે. અને whenever you carry out a calibration of any measuring instrument, you have to carry out in that સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ, બરાબર. એ પ્રોસેસમાં તમારે એ કેલિબ્રેશન કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું કરવું પડે, બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક સપોઝ તમારી પાસે ફ્લો મીટર છે કે જેનું તમારે કેલિબ્રેશન કરવું છે, તેની માટે તમારે એક સ્ટાન્ડર્ડ ફ્લો મેઝરમેન્ટની ફેસિલિટી છે તમારે એક આપેલી છે, જે નેશનલ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સે આપેલી છે કે તો જો સપોઝ તમારી પાસે ફ્લો મીટર છે જેનું તમારે કેલિબ્રેશન કરવું છે, તો યુ ટુ ટેક દેટ ફ્લો મીટર, યુ કેન take it to the standard flow measurement facility at National Bureau of Standards, અથવા તો તમે કોઈ બીજો એક સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે, બરાબર, તમે અહીંયા સુધી નથી જવું તો યુ કેન ઓલ્સો યુઝ another secondary standard which is another flow meter which has been calibrated. એને અને એ બંને તમે કમ્પેર કરી શકો એન્ડ બેઝડ ઓન દેટ યુ કેન ગેટ ધ એરર ઇન યોર ફ્લો મીટર, બરાબર. સપોઝ તમારી પાસે એટલો ટાઈમ નથી કે તમે નેશનલ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ સુધી જાઓ, ત્યાં આગળ જે સ્ટાન્ડર્ડ ફ્લો મેઝરમેન્ટ ફેસિલિટી છે એનો યુઝ કરીને તમે કેલિબ્રેટ કરો તમારું ફ્લો મીટર, તો યુ કેન યુઝ અનધર ફ્લો મીટર ટુ કેલિબ્રેટ યોર ફ્લો મીટર વિચ હેઝ બીન પ્રીવિયસલી કેલિબ્રેટેડ, બરાબર. જે કેલિબ્રેટેડ ફ્લો મીટર છે એને તમે લ્યો, એના સાથે તમે તમારા ફ્લો મીટરને કમ્પેર કરો અને કેલિબ્રેશન તમે એનું કરી શકો છો, બરાબર.
અથવા તો તમે બીજું પણ કરી શકો કે ભાઈ ડાયરેક્ટલી પ્રાઇમરી મેઝરમેન્ટ સાથે તમે એને કમ્પેર કરો, બરાબર, કે સપોઝ કોઈ પણ પર્ટિક્યુલર ટેન્ક જેનું તમને વોલ્યુમ ખ્યાલ છે અને એમાં પાણી કેટલું છે તમને ખ્યાલ છે, બરાબર, કે હાઉ મચ વોલ્યુમ ઓફ વોટર ઇઝ સ્ટોર્ડ ઇન અ પર્ટિક્યુલર ટેન્ક, બરાબર. ને પછી એ ટેન્કને તમે યુઝિંગ ધ ફ્લો મીટર તમે એનું મેઝરમેન્ટ કરો, બરાબર, કે ફ્લો કેટલો થાય છે. ને પછી જે ટાઈમ, જે ફ્લોનો જે ટાઈમ છે તમે એને કોન્સ્ટન્ટલી રેકોર્ડ કરતા રહ્યો, બરાબર, કે જેના કારણે તમને એ જે ફ્લો મીટર છે એની વેલ્યુ તમને મળી છે કે તમને યુ કેન નો કે જે વેલ્યુ તમને મળી છે ફ્લોની, બરાબર, ઇટ ઇઝ એક્ઝેક્ટ ઓર નોટ, બરાબર. તો આવી રીતે પણ તમે અલગ અલગ મેથડથી તમે કેલિબ્રેશન કરી શકો છો, બરાબર. તો હવે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને તમે જ્યારે કેલિબ્રેટ કરો તો યુ નીડ ટુ take into consideration some points and observations that you need to consider, બરાબર. તો ફર્સ્ટ છે કે calibration of the instrument is carried out with the instrument in the same position and subjected to the same temperature and other environmental conditions under which it is to operate while in service. જ્યારે પણ તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને નું કેલિબ્રેશન કરો છો તો યુ નીડ ટુ કેલિબ્રેટ ઇટ ઇન ધ સેમ કન્ડિશન્સ એન્ડ ઇન ધ સેમ મેનર એઝ ટુ વેન યુ આર યુઝિંગ ઇટ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, બરાબર. જ્યારે પણ તમે એને યુઝ કરો, એકચ્યુઅલી યુઝમાં હોય ત્યારે, બરાબર, જે પોઝિશનમાં તમે એને યુઝ કરો છો, જે એન્વાયરમેન્ટની અંદર તમે એને યુઝ કરો છો, એ જ એન્વાયરમેન્ટની અંદર ને એ જ પોઝિશનની અંદર તમારે એનું કેલિબ્રેશન કરવું પડે કે જેના કારણે સેમ પોઝિશન ને સેમ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સની અંદર એ તમને એક્ઝેક્ટ તમને કહેવાય ને કે મેઝરમેન્ટ તમને આપી શકે ને એમાં એરર આવે નહીં. એટલા માટે જે પોઝિશનને જે એન્વાયરમેન્ટલ કન્ડિશનની અંદર તમે એને યુઝ કરવાના છો એ જ કન્ડિશનની અંદર ને એ જ પોઝિશનની અંદર તમારે એને કેલિબ્રેટ કરવું પડે. ઓકે. Second is the instrument is calibrated with the values of the measure and impressed both in the increasing and in the decreasing order. The results are then expressed graphically. Typically, the output is plotted as the ordinate and the input or measurand as the abscissa. હવે ઇન્સ્ટ્રુમેન્ટને તમે કેલિબ્રેટ કરશો એક કોઈ પણ મેઝરમેન્ટની વેલ્યુઝથી, બરાબર, ને પછી એને તમે ઇમ્પ્રેસ કરશો, એક ગ્રાફ તમે બનાવશો ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ બંને ઓર્ડરમાં, બરાબર. પછી તમે આ જે રિઝલ્ટ તમને જે મળે છે યુઝિંગ બાય ધ કેલિબ્રેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ તમે એને એક પ્લોટ કરશો, બરાબર, જેમાં આઉટપુટ છે એ ઓર્ડિનેટ તરીકે કામ કરશે, ઇનપુટ તમે એબ્સિસા ઉપર તમે પ્લોટ કરશો, બરાબર. થર્ડ, the output readings for a series of impressed values going up the scale may not agree with the output readings for the same input values when going down, બરાબર. હવે ઇનપુટ વેલ્યુઝ તમે જ્યારે આપો છો ત્યારે ઇનપુટ વેલ્યુઝ માટેની જે આઉટપુટ વેલ્યુઝ જ્યારે ઉપર જાય છે, જ્યારે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં તમે જ્યારે ઇનપુટ વેલ્યુઝ આપતો હોય ત્યારે એની જે તમને આઉટપુટ વેલ્યુઝ મળે એ જરૂરી નથી કે જે ઇનપુટ વેલ્યુઝ તમે જ્યારે ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપતા હો ઇનપુટ વેલ્યુઝ ત્યારે તમને આઉટપુટ વેલ્યુઝ મળે. બંને વચ્ચેનું જે કોરિલેશન છે એ સેમ હોવું જરૂરી નથી. કે સપોઝ તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું ને ઇન્ક્રીઝિંગ ઓર્ડરની તમે જે ઇનપુટ વેલ્યુઝ આપી અને એમાં તમને જે આઉટપુટ વેલ્યુઝ મળ્યું તો એ બંનેનું એક રિલેશન હશે, બરાબર. બંને વચ્ચે કાંક રિલેશન છે કે ઇનપુટમાં આટલું ઇન્ક્રીઝ આટલું રિડક્શન થયું તો આઉટપુટમાં આટલું રિડક્શન થયું, બરાબર. સેમ ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર તમે જ્યારે સેમ ઇનપુટ વેલ્યુ તમે આપો અને સામે તમને આઉટપુટ વેલ્યુ જે મળે એ બંને વચ્ચેનું રિલેશન પણ અલગ હશે, બરાબર. તો બંને વચ્ચેનું જે ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર અને ડિક્રીઝિંગ ઓર્ડરની બંનેની અંદર ઇનપુટ અને આઉટપુટ વેલ્યુઝ વચ્ચેનું જે કનેક્શન કે જે રિલેશન છે, બરાબર, that need not be exact, બરાબર. બંને એક્ઝેક્ટ હોય એવું જરૂરી નથી, બરાબર. ઇટ કેન બી વેરીડ, ઇટ કેન બી ચેન્જ, ઇટ કેન બી ડિફરન્ટ, બરાબર. તો એટલા માટે ડરવાની જરૂર નથી. ઇફ that happens, it can happen in almost all the instruments, બરાબર. અને ફોર્થ, લાઇન્સ ઓફ કર્વ્સ plotted in the graphs may not close to form a loop, બરાબર. કે આને જે તમે લાઇન્સ અથવા કર્વ છે તમે ગ્રાફમાં ડ્રો કરો છો did not close to form a loop. એક લૂપમાં ક્લોઝ થાય એવું જરૂરી નથી, એ ના પણ થઈ શકે, બરાબર. બટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધ એરર ઇટ કન્ટેન્સ, બરાબર. તો આ બધા પોઈન્ટ્સ છે વિચ યુ નીડ ટુ ટેક ઇન્ટુ કન્સિડરેશન while કેલિબ્રેટિંગ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે. નેક્સ્ટ છે થ્રેશહોલ્ડ, બરાબર. તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જ્યારે ઇનપુટ ઝીરોમાંથી જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને તમે જ્યારે ઇનપુટ જે આપો છો એ તમે જ્યારે એને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી સ્લોલી તમે ઝીરોથી એને ઇન્ક્રીઝ કરો તો ઇનપુટ જે છે એક એને પર્ટિક્યુલર મિનિમમ વેલ્યુ સુધી પહોંચવું પડે કે જે પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટની આઉટપુટ રીડિંગમાં કાંઈ ચેન્જ આવે, બરાબર. કે સપોઝ તમે કોઈ પણ કહેવાય ને કે આપણે કોઈ પણ વર્નિયર કેલિબર કે માઇક્રોમીટર તમે યુઝ કરતા હો, બરાબર. તો કોઈ પર્ટિક્યુલર એવી વેલ્યુ હોય કે ભાઈ સપોઝ તમે જ્યારે ધીમે ધીમે એની ઇનપુટ વેલ્યુમાં તમે વધારો કરો એ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તો જરૂર નથી તમે જેવું ઇનપુટ વેલ્યુમાં ચેન્જ કર્યું એટલે તરત આઉટપુટ વેલ્યુમાં તમે ચેન્જ બતાય, બરાબર. આઉટપુટમાં ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝેક્ટલી કહેવાય ને કે ઇન્સ્ટન્ટલી તમને એમાં ચેન્જ નહીં બતાય, પણ એક પર્ટિક્યુલર વેલ્યુ મિનિમમ વેલ્યુ છે ઇનપુટની ત્યાં સુધી તમારે પહોંચવું પડે કે એ વેલ્યુએ પહોંચ્યા પછી જ તમને આઉટપુટમાં તમને ઇન્સ્ટ્રુમેન્ટમાં કાંઈ વેલ્યુ તમને દેખાય,
બરોબર. ત્યાં સુધી ત્યાં નહીં પહોંચો ત્યાં સુધી આઉટપુટ ઇન્સ્ટ્રુમેન્ટના આઉટપુટની અંદર તમને કોઈ આવશે નહીં, કોઈ તમને રીડિંગ બતાવશે નહીં, બરાબર. તો આ જે વેલ્યુ છે કે જ્યાં સુધી તમે ઇનપુટની વેલ્યુ તમારે પહોંચાડવી પડે ટુ ઇન ઓર્ડર ટુ ગેટ અ પર્ટિક્યુલર આઉટપુટ ઓર એની આઉટપુટ વેલ્યુ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ થ્રેશોલ્ડ, બરાબર. તો આ જે આને થ્રેશોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટનું કહેવાય, બરાબર. તો મેન્યુફેક્ચરર્સ જે છે એ અલગ અલગ જે મેન્યુફેક્ચરર્સ છે, બરાબર, એ કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ લોકો બનાવતા હોય એની માટે જે થ્રેશોલ્ડ જે સ્પેસિફાય કરે એ અલગ અલગ રીતે કરતા હોય. ઘણા છે એ એબ્સોલ્યુટ વેલ્યુઝ બતાવતા હોય, ઘણા છે એ ફૂલ સ્કેલ રીડિંગને પર્સન્ટેજના ફોર્મમાં બતાવે. ભાઈ આટલી આ ફૂલ સ્કેલ રીડિંગ એની કેપેસિટી છે, એને તમારે આ ફૂલ સ્કેલ રીડિંગના 10% સુધી તમે પહોંચો તો તમને આઉટપુટ બતાવશે, એ એનું થ્રેશોલ્ડ છે, બરાબર. ઘણા છે તમને એક્ઝેક્ટ વેલ્યુ બતાવે. સપોઝ 30 mm ની કહેવાય ને કે ફૂલ સ્કેલ રીડિંગ વાળું માઇક્રોમીટર છે, તો તમારે 0.5 mm સુધી પહોંચવું પડશે તો તમને આઉટપુટમાં તમને કાંઈક રિઝલ્ટ બતાવશે, બરાબર. તો આવી રીતે મેન્યુફેક્ચરર્સ છે અલગ રીતે થ્રેશોલ્ડ જે કોડ કરતા હોય છે. હવે સપોઝ એક કારનું સ્પીડોમીટર છે, બરાબર, એનું થ્રેશોલ્ડ છે નોર્મલી 15 km/h હોય છે, કે 15 km/h સ્પીડે પહોંચે તમારી જે કાર જે છે, બરાબર, પછી જ તમને એ સ્પીડોમીટર ઉપર તમને એ રીડિંગ છે એ બતાવે. એ પહેલાં તમને ન બતાવે. આનો મિનિંગ શું થાય કે ઇફ ધ વેહિકલ સ્ટાર્ટ્સ ફ્રોમ રેસ્ટ એન્ડ એક્સિલરેટ્સ, નો આઉટપુટ રીડિંગ ઇઝ ઓબ્ઝર્વડ ઓન ધ સ્પીડોમીટર અન્ટિલ ધ સ્પીડ રીચેસ 15 km/h. 15 km/h સુધી તમારી કાર પહોંચે પછી જ તમને રીડિંગ બતાવવાની શરૂ થાય, એ પહેલાં તમને રીડિંગ સ્પીડોમીટર બતાવશે નહીં, બરાબર. નેક્સ્ટ ઇઝ સેન્સિટિવિટી, બરાબર. તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમની સેન્સિટિવિટી કોને કહેવાય? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ રિસ્પોન્સ, એટલે ઓર ધ આઉટપુટ સિગ્નલ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ક્વોન્ટિટી મેઝર, એટલે ઇનપુટ સિગ્નલ. આઉટપુટ અને ઇનપુટ સિગ્નલ બંનેમાં જે ચેન્જ આવે છે, બરાબર, જેમ વેલ્યુમાં જે ચેન્જ આવે છે, બંનેના રેશિયોને સેન્સિટિવિટી કહેવાય, બરાબર. હવે સેન્સિટિવિટી છે એ કોઈ પણ કેલિબ્રેશન કહું છે એના સ્લોપથી તમે દર્શાવો છો, કે જ્યાં આગળ ઓર્ડિનેટ છે એ એકચ્યુઅલ યુનિટ્સમાં તમે દર્શાવ્યો હોય તો, જે કોઓર્ડિનેટ છે એક્સ અને વાય એક્સિસ, બરાબર, એને તમે એકચ્યુઅલ યુનિટ્સમાં તમે દર્શાવો, એકચ્યુઅલ યુનિટ્સમાં તમે એક્સપ્રેસ કરો, તો જે કેલિબ્રેશન કર્વનો જે સ્લોપ છે એ તમે તમારી સેન્સિટિવિટી બતાવે. જો લિનિયર કેલિબ્રેશન કર્વ તમને મળે, બરાબર, તો સેન્સિટિવિટી તમારી કોન્સ્ટન્ટ છે, કે જેટલી ઇનપુટમાં ચેન્જ આવશે એટલો જ તમારા આઉટપુટમાં ચેન્જ આવશે. પણ ઇફ જો કેલિબ્રેશન કર્વ તમને મળે છે દેટ ઇઝ નોન લિનિયર, તો સેન્સિટિવિટી છે તમારી કોન્સ્ટન્ટ નથી, એન્ડ ઇટ ચેન્જીસ ડિપેન્ડિંગ ઓન ધ વેલ્યુ ઓફ ધ ઇનપુટ, બરાબર. ઇનપુટમાં એ વેલ્યુ જેટલી ચેન્જ થશે, બરાબર, એની ઉપરથી તમારા આઉટપુટમાં ચેન્જ છે એમાં ચેન્જ આવશે, બરાબર. નેક્સ્ટ ઇઝ હિસ્ટેરિસિસ, બરાબર. તો આ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હિસ્ટેરિસિસ છે એક્ઝિબિટ કરે છે, દર્શાવે છે. એ ક્યારે કહી શકો? વેન ધેર ઇઝ અ ડિફરન્સ ઇન રીડિંગ્સ ડિપેન્ડિંગ ઓન વેધર ધ value of the measured quantity is approached from a higher value or from a lower value shown in the figure, બરાબર. કે જે મેજર્ડ ક્વોન્ટિટીની વેલ્યુ છે એને તમે હાયર વેલ્યુથી પહોંચો છો, એપ્રોચ કરો છો, કે લોઅર વેલ્યુથી એપ્રોચ કરો છો, એના ઉપરથી જે રીડિંગમાં તમને જે ડિફરન્સ આવે છે એને એવું જો તમને જોવા મળે તો તમને ખ્યાલ આવે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હિસ્ટેરિસિસ બતાવે છે. સપોઝ તમે 0થી તમે ઇન્ક્રીઝ રીડિંગ સુધી પહોંચો છો, કે એક હાઈ લેવલમાંથી વધારે જે વેલ્યુ છે ત્યાંથી તમે નીચે ઘટાડીને તમે વેલ્યુ સુધી પહોંચો છો, મેજર ક્વોન્ટિટી સુધી, તો એની ઉપર એને કારણે જે રીડિંગમાં ડિફરન્સીસ આવે, બરાબર, બંને છે એ મેથડ અલગ છે. આમાં પહેલામાં તમે જો ફિગરમાં તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે 0 પહોંચો છો, બરાબર, તો અહીંયા 0 છે, અહીંયાથી તમે અહીંયા પોઈન્ટ સુધી પહોંચ્યા, બરાબર. તો અહીંયાથી તમે પહોંચો તો જે રીડિંગમાં તમને જે ડિફરન્સ મળે છે, બરાબર, એ અલગ છે. અને જો તમે એક હાઈ વેલ્યુથી તમે આવ્યા છો ને ત્યાંથી તમે યુ કમ ડાઉન ટુ ધીસ પર્ટિક્યુલર વેલ્યુ, તો તમને જે રીડિંગમાં ડિફરન્સ મળશે એ પણ અલગ છે. તો આ જે રીડિંગમાં જો તમને ડિફરન્સ જોવા મળે સેમ પોઈન્ટ ઉપર પહોંચવા માટે, તમે જ્યારે 0થી તમે પહોંચો અને હાઈ વેલ્યુમાંથી તમે લોઅર વેલ્યુમાં ડિક્રીઝ થઈને તમે પહોંચો, તો તમને જો આઈડિયલી જો રીડિંગ છે એમાં ડિફરન્સ દેખાવાનો જોઈએ, બીકોઝ યુ રીચિંગ એટ ધ સેમ પોઈન્ટ. તમે સેમ પોઈન્ટ ઉપર પહોંચો છો, ભલે તમે 0થી પહોંચો કે ઉપરથી હાયર વેલ્યુથી પહોંચો, રીડિંગ તમને સેમ મળવા જોઈએ. પણ જો તમને રીડિંગ ડિફરન્સ મળે, રીડિંગમાં કંઈ ડિફરન્સ તમને જોવા મળે, તો દેટ ઇઝ કોલ્ડ હિસ્ટેરિસિસ, બરાબર. હવે હિસ્ટેરિસિસ છે એ શરૂ શું કામ થાય? વાય ડઝ ઇટ અરાઇઝ, બરાબર. ઇટ ઇઝ બીકોઝ ઓફ મિકેનિકલ ફ્રિક્શન, મેગ્નેટિક ઇફેક્ટ્સ, ઇલેક્ટ્રિક ડિફોર્મેશન ઓર થર્મલ ઇફેક્ટ્સ, બરાબર. આ બધા રીઝન્સ છે હિસ્ટેરિસિસ જનરેટ થવાના. હવે આ કોઈ પણ સિસ્ટમ જ્યારે હિસ્ટેરિસિસ ફ્રી હોય તો એના કારણે શું થાય? કોઈ પણ પોઈન્ટ ઉપરથી તમે જે રિક્વાયર્ડ વેલ્યુ છે ત્યાં સુધી તમે પહોંચો તો રીડિંગ છે એ દરેક પોઈન્ટ ઉપર તમને સેમ મળશે, બરાબર. પછી તમે 0થી પહોંચો કે એક હાઈ વેલ્યુથી તમે ડિક્રીઝ થઈને તમે એ પોઈન્ટ ઉપર પહોંચો, યુ વિલ ગેટ ધ સેમ રીડિંગ એવરી ટાઈમ. there will be no difference in the readings, બરાબર. તો આ તમારી હિસ્ટેરિસિસ થઈ ગયું. નેક્સ્ટ ઇઝ રિપીટેબિલિટી, બરાબર. તો રિપીટેબિલિટી બેસિકલી એ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે જ્યારે
સેમ મેજર્ડ ક્વોન્ટિટીની એક કરતાં વધારે વાર મેજરમેન્ટ તમને બતાવે સેમ વેલ્યુની, બરાબર, અને સેમ જ તે રીડિંગ તમે વારે ઘડી એક કરતાં વધારે વાર જો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સેમ રીડિંગને રિપ્રોડ્યુસ કરી શકે, તમને દર્શાવી શકે, તો ધેટ ઇઝ કોલ્ડ ધ રિપીટેબિલિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. સેમ ઓબ્ઝર્વર અને સેમ સ્ટેટમેન્ટ છે બધે સેમ કન્ડિશન્સમાં સેમ મેજરમેન્ટ ડાયમેન્શન મેજર કરતી વખતે તમને જો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સેમ વેલ્યુ મેજર્ડ વેલ્યુ તમને દર વખતે સેમ વેલ્યુ તમને આપતું હોય તો ધેટ ઇઝ કોલ્ડ ધ રિપીટેબિલિટી, બરાબર. હવે આ જે છે આને કયા ટર્મ્સમાં તમે ડિસ્ક્રાઇબ કરી શકો, બરાબર. તો આ આઉટપુટ રીડિંગ્સ તમને જે અલગ અલગ બે પોઈન્ટ ઉપર તમે આઉટપુટ રીડિંગ મેળવો ને એ બંને વચ્ચે જે ડિફરન્સ છે એની ઉપરથી તમને મેક્સિમમ ડિફરન્સ છે બંને વચ્ચેનો, એને તમે રિપીટેબિલિટી કહી શકો, બરાબર. નેક્સ્ટ ઇઝ લિનિયારિટી. તો મોટાભાગના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરાબર, એની વર્કિંગ રેન્જ જે છે, બરાબર, એ એક લિનિયર રિલેશનશિપ છે બિટવીન ધ ઇનપુટ એન્ડ ધ આઉટપુટ નોર્મલી, બરાબર. આઈડિયલી હું કહી શકો કે ભાઈ જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે બધાનું જે વર્કિંગ રેન્જ છે એ લિનિયરલી આગળ વધતી હોય છે, કે જેટલો ઇનપુટમાં ચેન્જ આવે એટલો જ આઉટપુટમાં તમારો ચેન્જ આવે, બરાબર. હવે આ એસ્પેક્ટ છે વધારે એક્યુરેટલી તમારું ડેટા રિડક્શન છે તમારું કરી શકે, બરાબર. હવે લિનિયારિટી બેસિકલી શું છે? ઇટ ઇઝ ધ એબિલિટી ટુ રિપ્રોડ્યુસ ધ ઇનપુટ કેરેક્ટરિસ્ટિક સિમેટ્રિકલી એન્ડ ધીસ કેન બી એક્સપ્રેસ બાય ધ સ્ટ્રેટ લાઇન ઇક્વેશન, બરાબર, y = mx + c. લિનિયારિટી બેસિકલી કોને કહેવાય? કે જ્યારે તમારું જે રિલેશન છે બિટવીન તમારું ઇન્સ્ટ્રુમેન્ટનું ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનું રિલેશન છે ધેટ ઇઝ એક્ઝેક્ટલી લિનિયર, ધેટ ઇઝ કોલ્ડ લિનિયારિટી, બરાબર. જ્યારે તમે ઇનપુટમાં જેટલો તમે ચેન્જ લાવો એટલો જ તમારા આઉટપુટમાં ચેન્જ આવે, પ્લસ ઇન પોઝિટિવ ઓર નેગેટિવ, બરાબર. તો તમારો જે બંને વચ્ચેનો રિલેશન છે ધેટ ઇઝ કોલ્ડ લિનિયર એન્ડ ધ પ્રોપર્ટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ લિનિયારિટી, બરાબર. હવે આ જે ઇક્વેશન એ તમે કયા ટર્મ્સમાં એક્સપ્રેસ કરી શકો? વાય ધ સ્ટેટ, આ તમારું એક સ્ટેટ લાઇન ઇક્વેશન છે, y = mx + c. જ્યાં y છે ઇટ્સ યોર આઉટપુટ, x ઇઝ યોર ઇનપુટ, m ઇઝ ધ સ્લોપ ઓફ ધ લાઇન એન્ડ c ઇઝ ધ ઇન્ટરસેપ્ટ ઓર ધ કોન્સ્ટન્ટ. હવે અપેરેન્ટલી શું કહેવાય કે જે કોઈ પણ કેલિબ્રેશન કર્વ્સ જે જો સ્પેસિફાઈડ સ્ટ્રેટ લાઇનથી નજીક જેટલું નજીક છે એટલું તમારી ઇન્સ્ટ્રુમેન્ટની લિનિયારિટી વધારે સારી છે. જેટલું તમારું જે કેલિબ્રેશન કર્વ છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટનું એ આ સ્પેસિફાઈડ જે સ્ટ્રેટ લાઇન છે એનાથી જેટલું આગું એટલી તમારી જે ઇન્સ્ટ્રુમેન્ટની લિનિયારિટી ઓછી છે. નેક્સ્ટ ઇઝ રેન્જ એન્ડ સ્પેન, બરાબર. તો ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જ્યારે લો તો એની એક પર્ટિક્યુલર રેન્જ હોય છે કે જે એ રેન્જની અંદર તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓપરેટ કરી શકે, બરાબર. એક હાયર લિમિટ હોય અને એક લોઅર લિમિટ હોય. સપોઝ તમે 25 mm લિમિટ વર્કિંગ રેન્જવાળું તમે જો ઇન્સ્ટ્રુમેન્ટ વર્નિયર કેલિપર કે માઇક્રોમીટર લ્યો તો ધેટ મીન્સ કે તમારું જે એ પર્ટિક્યુલર માઇક્રોમીટર છે ધેટ કેન ઓનલી મેજર બિટવીન 0 to 25 mm, બરાબર. 25 mm થી વધારે લેન્થ કે કોઈ પણ ડાયમેન્શન તમારે મેજર કરવા હોય તો યુ કેનોટ યુઝ ધેટ પર્ટિક્યુલર માઇક્રોમીટર, બરાબર. તો આ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બે લિમિટ્સ તમને જે આપેલી છે એના લિમિટ્સની વચ્ચે જે તમારું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કામ કરતું હોય ધેટ ઇઝ કોલ્ડ ધ રેન્જ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. સપોઝ અહીંયા આગળ જો અલગ અલગ તમે આપેલા છે કે સપોઝ રેન્જ તમારી છે -10 ડિગ્રી ટુ 80 ડિગ્રી, બરાબર. તો તમારો સ્પેન છે 90 ડિગ્રી થઈ ગયો. સ્પેન કોને કહેવાય? બેસિકલી કે જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટના રેન્જની લોઅર લિમિટ અને હાયર લિમિટ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે, બરાબર, એને કહેવાય સ્પેન, બરાબર. તો સપોઝ આ કેસની અંદર તમે જે લોઅર લિમિટ છે -10 ડિગ્રી અને હાયર લિમિટ ઇઝ 80 ડિગ્રી, તો સ્પેન તમારો 90 ડિગ્રી થઈ ગયું. પછી રેન્જ છે તમારામાં લોઅર લિમિટ 5 બાર અને હાયર લિમિટ ઇઝ 100 બાર, તો સ્પેન ઇઝ 95 બાર્સ. અહીંયા જો લોઅર લિમિટ છે 0 વોલ્ટ, હાયર લિમિટ ઇઝ 75 વોલ્ટ્સ, તો ધ સ્પેન વિલ બી 75 વોલ્ટ્સ, બરાબર. તો આ તમારું રેન્જ એન્ડ સ્પેન થઈ ગયું. નેક્સ્ટ ઇઝ ડ્રિફ્ટ, બરાબર. તો ડ્રિફ્ટ બેસિકલી શું છે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટના આઉટપુટમાં જેમ જેમ ટાઈમ આગળ વધતો જાય એમ એના જે ગ્રેજ્યુઅલ ડિપાર્ટ છે, ગ્રેજ્યુઅલ છે ઘસારો કહેવાય ને ઘટાડો થવા માંડે, ઘસારો થવા માંડે તમારા આઉટપુટની અંદર, બરાબર. કે જેમ જેમ તમારું સપોઝ તમારે જેમ જેમ ટાઈમ આગળ વધતો હોય છે એમાં તમારું જે સપોઝ સોકલ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારું જૂન સુધી છે ઇટ ઇઝ ગેટિંગ ઓલ્ડર, બરાબર. તેના કારણે જે ઓપરેટિંગ કન્ડિશન્સમાં અને લોડમાં કે ઇનપુટમાં કાંઈ ચેન્જ નથી કરતો તમે, બરાબર. બટ એમાં કાંઈ ચેન્જ નથી આવતો છતાં પણ તમારા જે આઉટપુટ તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટનું છે એમાં ચેન્જ ધીમે ધીમે આવવા માંડ્યો છે, એમાં વધારે એરર છે એ વધવા માંડી છે, બરાબર. તો આ જે એક અનડિઝાયર્ડ ગ્રેજ્યુઅલ ડિપાર્ચર છે, બરાબર, કે જે ગ્રેજ્યુઅલી તમારું જે એરર છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વધવા માંડી છે, પણ એનું કારણ તમારું જે ઇનપુટમાં ચેન્જીસ કે ઓપરેટિંગ કન્ડિશનમાં ચેન્જીસ કે લોડના ચેન્જીસ નથી, બરાબર. જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને એવું ક્યારે કહે છે કે જેમાં કે એમાં ડ્રિફ્ટ નથી, જો એ સેમ રીડિંગ છે અલગ અલગ કન્ડિશન્સમાં અલગ અલગ સેમ વેરિએશન સાથે તમને દર્શાવી શકે.
બરાબર. એમાં એમ કહે છે કે એમાં તમે ડ્રિફ્ટ નથી. તો આ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડ્રિફ્ટ ક્યારે આવી શકે? તો જે મેટિંગ પાર્ટ્સ છે, કોઈ પણ મેટિંગ પાર્ટ હોય તેના વેર એન્ડ ટેરના કારણે, મિકેનિકલ વાઇબ્રેશન્સના કારણે, પછી પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ છે એમાં કંઈ કન્ટેમિનેશન કે કંઈ કહેવાય ને કે બીજું કંઈ ઇમ્પ્યોરિટી આવી ગઈ હોય, થોડા જે પાર્ટ્સ છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટના એમાં મિકેનિકલ સ્ટ્રેસીસ આવી ગયા હોય, બરાબર, બહુ હાઈ, પછી ટેમ્પરેચર ચેન્જીસ આવી ગયા હોય કે ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક ફિલ્ડ્સના ઇફેક્ટમાં આવી ગયો હોય તમારું ઇન્સ્ટ્રુમેન્ટ, તો પણ આવી શકે, બરાબર. હવે એનું એક્ઝામ્પલ કેવું છે? તો ડ્રિફ્ટ occurs in thermocouples and resistance thermometers due to contamination of the metal and the change in its metallurgical structure, બરાબર. પછી ડ્રિફ્ટ છે એ ફ્લોમીટર્સમાં પણ થઈ શકે, જે કે ઓરિફિસ પ્લેટ, સપોઝ આપણે ઓરિફિસની વાત કરીએ તો ઓરિફિસ પ્લેટની એના વિયર અને ઇરોઝનના કારણે, પછી નોઝલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટરના વિયર અથવા ઇરોઝનના કારણે એનામાં પણ ઇફેક્ટ આવી શકે, બરાબર. અને આ જે ડ્રિફ્ટ છે, બરાબર, બેઝિકલી બહુ સ્લોલી થાય છે અને તમે એને દૂર કરવા માટે તમારે પિરિયોડિકલી ઇન્સ્પેક્શન એને કરવું પડે અને મેન્ટેનન્સ તમારા ઇન્સ્ટ્રુમેન્ટનું કરતા રહેવું પડે, બરાબર. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો છે અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. ઇફ યુ હેવ એની ડાઉટ્સ પ્લીઝ રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. એમને કહેજો સબસ્ક્રાઈબ કરવા મારી ચેનલને જો ન કર્યું હોય તો. અને ગાઈસ, દર વખતના વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે ધીમે ધીમે પાછા વધવા માંડ્યા છે. Just yesterday we had record more than 1 lakh cases in the entire country. તો જો તમારા ઘરમાં કોઈ વડીલો હોય કે જેમની ઉંમર 45 વર્ષ કરતાં વધારે છે અને એમને બીજી કોઈ બીમારી હોય કે ન હોય, એમને કહેજો કે વેક્સિનેશન જે સ્ટાર્ટ થઈ ગયા છે એ લોકો લઈ લે. બિલકુલ સેફ છે, કાંઈ જાતનો કોઈ ડરવાની જરૂર નથી. તમને કહેજો પ્લીઝ વેક્સિનેશન લઈને તમે લોકો જો જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો તો પ્લીઝ માસ્ક પહેરજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. whenever you touch any foreign material outside your house, please sanitize your hands instantly. ઘરે આવો એટલે તરત તમારા હાથને સાબુને પાણીથી 20 સેકન્ડ સુધી ધોજો. બાકી અવોઇડ કોલ્ડ ફૂડ્સ, કોલ્ડ વોટર, હેવ હોટ ફૂડ્સ, એક્સરસાઇઝ whenever you can to increase your immunity. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવનારો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.